મહેસાણા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને બટાકાનું વાવેતર શિયાળાની ઋતુમાં કરાતું હોય છે, પરંતુ બટાકામાં ખાસ કરીને જેને આગોતરું વાવેતર કરેલું હોય તેમાં સ્ટેમ નેક્રોસિસ નામનો રોગ જોવા મળતો હોય છે, જેના કારણે બટાકામાં 10 થી 15% જેટલું નુકસાની આવતી હોય છે. જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારા રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાત તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું બટાકામાં જે રોગ જીવાતના પ્રશ્નો આવે છે એના કારણે જે નુકસાન થાય એના વિશે. મેડમ, આપણે જે બટાકામાં સ્ટેમ નેક્રોસિસ નામનો રોગ હોય છે, એ રોગ મતલબ ક્યારે આવતો હોય છે અને નિયંત્રણને પગલાં? હવે સ્ટેમ નેક્રોસિસ રોગ છે જ્યારે તમે આગોતરું વાવેતર કરેલું હોય ત્યારે વધારે પડતો જોવા મળતો હોય છે. એમાં પણ જો ઠંડીનું પ્રમાણ હોય તો આ રોગ જનરલી ઓછો જોવા મળે છે. ઠંડીનું પ્રમાણ ખાસ કરીને ઓછું થવાથી આ રોગ વધારે પ્રમાણમાં પ્રસરતો હોય છે અને થડથી લઈને પર્ણ સુધી આ રોગ જાય છે, જેના કારણે બટાકામાં નુકસાની જોવા મળે છે. બરાબર, તો હવે સૌથી પહેલા રોગનો ફેલાવો છે તમારે જમીનની નીચેથી ઉપર તરફ આવે, એટલે કે થડના ભાગથી ઉપરની તરફ કાળા રંગના નાના રાખોડી રંગના ટપકા જોવા મળે. પછી એનો વિકાસ થાય તો એ થડથી ઉપર પાન તરફ વધારે કાળા ચાઠાના રંગમાં એ ગોળાકાર સ્વરૂપે ટપકા છે એ વધારે ફેલાય છે અને ધીરે ધીરે આ રોગ છે પાનના સાંધાઓમાં પણ ફેલાઈ જતો હોય છે. તો તમારે પાક જ્યારે 30 દિવસનો થાય ત્યારે આપણે ઇમિડાક્લોપ્રિડ દવા છે 3 ml પ્રતિ 10 લીટર પાણીમાં ઉગાડી અને પાક જ્યારે 30 દિવસનો થાય ત્યારે એક છંટકાવ અને એના છંટકાવ બાદ 15 દિવસ પછી પાછો જો બીજો છંટકાવ કરવામાં આવે તો આ રોગનું આપણે નિયંત્રણ સારી રીતે લઈ શકતા હોય છે. ઘણીવાર એવું બને કે પાછોતરા વાવેતરમાં પણ આ રોગ જોવા મળતો હોય છે, તો આવી રીતે આ દવાને તમે 30 દિવસ બાદ અને 15 દિવસ બાદ સ્પ્રે કરવામાં આવે તો એનો આપણે સારી રીતે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ. આ જે રોગ રહ્યો મેડમ, એનો બટાકા ઉપર શું અસર થતી હોય છે ઓવરઓલ? આ જે રોગ છે જનરલી થ્રિપ્સથી ફેલાતો હોય છે, તો આના કારણે તમારે બટાકામાં 15% જેટલું નુકસાન પણ જોવા મળતું હોય છે. વધારે ભાવની આશાએ દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર મહેસાણા જિલ્લામાં વિજાપુર તેમજ સતલાસણામાં ખેડૂતો કરે છે, પરંતુ આગોતરા તેમજ પાછોતરા વાવેતરમાં અમુક રોગો જોવા મળતા હોય છે, જેમાંથી સ્ટેમ નેક્રોસિસ નામનો રોગ જે થ્રિપ્સથી ફેલાય છે, જે આગોતરા વાવેતરના કારણે વધારે પ્રમાણમાં ફેલાતો હોય છે. આ રોગની શરૂઆત છોડના નીચેના ભાગથી થાય છે, એટલે કે થડથી લઈને આ રોગ પર્ણ તરફ પ્રસરે છે અને છેલ્લે તેની અસર પર્ણના સાંધામાં પણ જોવા મળતી હોય છે, જેના કારણે બટાકાના વાવેતરમાં 10 થી 15% જેટલો ઘટાડો નોંધાય છે.